તો જય માતાજી મારા કલેજાઓ તો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને મારા કલેજાઓ દીપક કાકાએ ટ્વીટ કરી દીધું છે કે નવી ભરતી જે પોલીસ કોન્સ્ટેબલની આવવાની છે એમાં 14,000ની થશે અને પીએસઆઈની 650ની ભરતી થશે અને મારા કલેજાઓ જે આગળની ભરતી મતલબ કે જે 12,000ની ભરતીની પ્રક્રિયા ચાલુ છે એ પેન્ડિંગમાં હશે, એ પહેલાં જ કદાચ ભરતી આવી જશે એવું કીધું છે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેવું કે રનિંગ લેવાઈ જશે. એટલે મારા કલેજાઓ ખાસ કરીને તમને વિનંતી છે કે તૈયાર રહેજો, કેમ કે આ ભરતી બોર્ડવાળા છે ગમે ત્યારે મોરો આપે. તમને ખબર હોય તો આગળની એક્ઝામમાં કેવું મોરો આપેલો તમને ખબર છે ને. એટલે મારા કલેજાઓ એકદમ પ્રિપેર અને તૈયાર રહેજો તો જ તમારો મેર પડશે. બાકી જો તમે લાલિયાવાડી કરી તો પછી રહી જશો. એટલે બધાને વિનંતી છે, નમ્ર વિનંતી છે કે જેને બી પોલીસ ખાખીની વર્દી મતલબ કે સરકારી નોકરી જોઈતી હોય એ અત્યારથી તૈયારી કરવા માંડો અને રનિંગ ચાલુ કરી દો, કેમ કે શિયાળો છે એટલે રનિંગ કરવાની મજા જ આવે. મારા કલેજા મેં પણ ચાલુ કરી દીધું છે, તમે પણ ચાલુ કરી દો. સાચી વાત ને મારા કલેજાઓ. અને જે લોકો એવું વિચારતા હોય કે ભરતી આવશે પછી આપણે તૈયારી કરીશું, તો મારા કલેજાઓ આ બધું વિચારવાનું નહીં, આપણે તૈયારી શરૂ કરી દેવાની. કેમ કે મોરો ગમે ત્યારે મળે અને અમુક લોકો તો એવું પણ વિચારતા હશે કે મારો દિવસ 2026 ભરતી આવશે અને 2026ના એન્ડિંગ મહિનામાં કેવું કે રનિંગ લેશે અને 2027માં એક્ઝામ લેશે. પરંતુ આ ભરતી બોર્ડવાળાનું કશું જ કહેવાય નહીં. એટલે મારા કલેજાઓ આપણે એડવાન્સ પ્રિપેર રહેવું બહુ જરૂરી છે. એક કદમ આપણે ભરતીવાળા કરતાં આગળ રહેવાનું, કેમ કે એકદમ ભરતી જો થોબાળો કરી દે તો બી આપણે કંઈ ટેન્શન ના રહે અને ફટાફટ કેવું કે રનિંગ બી પાસ થઈ જાય અને એક્ઝામ બી ક્લિયર થઈ જાય. સાચી વાત ને મારા કલેજાઓ. એટલે તૈયાર રહેજો. બાકી તમે પછી એવું વિચારતા હોય કે ભરતી આવશે પછી બધું કરીશું તો પછી ગોત્યાય નહીં જડો, હોદ્યાય નહીં જડો. સાચી વાત ને મારા કલેજાઓ. એટલે કે એડવાન્સમાં પ્રિપેરેશન કરવી બહુ જરૂરી છે, તો કરી દેજો. અને જે લોકો બી તૈયારી કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે રિવિઝન ખાસ કરજો. જો રિવિઝન નહીં થાય જોઈએ એવું તો ધંધે લાગી જશો અને એક બે ટોપિક છૂટી જશે ને મારા કલેજાઓ તો ચાલી જશે. પરંતુ જો રિવિઝન ઓછું હશે ને તો મારા જ આમ બહુ જ કન્ફ્યુઝન થશે. મારા કલેજાઓ મેં બી આ વખતે જે પોલીસ એક્ઝામ આપીને એમાં મારા કલેજાઓ મને 20 પ્રશ્નો આવડે એવા હતા, પરંતુ મારો જે રિવિઝન ઓછું હતું ને એના લીધે કેવું કે કન્ફ્યુઝન બહુ થયું. બોલો મારા કલેજા, એમાં મારા થોડા માર્ક્સ આવી ગયા હોત ને તો મારો દિવસ એક્ઝામ પાસ થઈ જત, પરંતુ આયા જ નહીં. ગણિત રીઝનિંગમાં હું પાસ થઈ ગયો, પરંતુ મારો દિવસ પાર્ટ બીમાં પાસિંગ માર્ક્સ જ નહીં થતા. બોલો શું કરવાનું? તો કઈ વાતો નહીં, હલો એક નવા વિડીયોમાં મળીશું. જય માતા. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।